أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولكل وجهة هو موليها فاستبقوا الخيرات أينما تكونوا يأتي بكم الله جميعا إن الله على كل شيء قدير. ومن حيث خرجت فول وجهك شطر المسجد الحرام وإنه للحق من ربك وما الله بغافل عما تعملون. آمنت بالله صدق الله العظيم. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वलाकिबतु लिल मुत्तकीन वस्सलातु वस्सलामु अला सय्यदिल मुरसलीन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन सदक़ल्लाहुल मौलानाल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम क़ाल अल्लाहु तबारक व तआला फ़ी शान अजमत हबीबिहिल करीम इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मद कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। मो खुतबाना अंदर कलामे पाक ની જે આયત પડી એનો સીધો અર્થ થાય છે કે વમા અરસલનાકા ઇલ્લા રહમતલ લિલ આલમીન, કે અલ્લાહ એમ કહે છે કે હું તમારા તરફ એ નબી મને રહમતુલ લિલ આલમીન બનાવીને મોકલ્યા. એટલે અલ્લાહ જલ્લે જલાલહુ જેટલી જગ્યા પર રબ છે, રબ્બુલ આલમીન, જેટલા આલમોનો જેટલી દુનિયાઓનો રબ છે એટલી દુનિયાઓના નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રહમત બનીને આવ્યા છે. અલ્લાહ રબ્બુલ આલમીન છે, એ રીતે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રહમતુલ લિલ આલમીન છે. એટલે જેટલી દુનિયાના અંદર અલ્લાહ તાલા રબ છે એટલી જ દુનિયાઓના અંદર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રહમત બનીને આવ્યા છે. તો હવે આપણે પીર મશેખ બાવાની જે કિતાબ ગિરદિયા છે એ ગિરદિયાના અંદર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હુલિયા મુબારકના બયાન છે, આપણે એને ભણીએ. સુનો હુલિયા મુબારક खातिम नबी जी हो केरा सो चेहरे केरे नाम सुन लीजियो सवेरा. पीर मशेख बाबा लखे છે કે હુલિયા મુબારક એટલે પૂરા જિસ્મના અંદર, પૂરા શરીરના, પૂરા ચહેરાના બયાન છે. એને તમે બરાબર હોબળો. सो सूरत नबी जी केरा रे बयाना सुनो दुईनी केरे भाई दिल की रेशाना. तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ना जे चेहराનો બયાન છે, જે સુરતનો બયાન છે, જે જિસ્મનો બયાન છે, તમે દિલથી ન હોબળો અને દિલથી હોબળીને તમે તમારી જાતને જે છે એ વસ્તુના અંદર તમે ઉતારો કે કૈસી રે ખૂબી શું હે નબીજી હમારા કે એ કાન દર સુનના દિલ કે કરારા. કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અગણિત ખૂબીઓ છે યોના શરીરના અંદર, યોના બદનના અંદર, એને તમે બરાબર હોબળો. सो मोहम्मद मुस्तफा नबीजी केरा है रे नामा सो कियामत शफात केरे रे ठामा. तो अपना प्यारा आका हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम એમનું દુનિયાના અંદર નામ મોહમ્મદ છે. અને અલ્લાહ જલ્લે જલાલહુ કયામતના દિવસે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મોથા ઉપર શફાઅતનો તાજ અતા કરશે. એ કયામતના દિવસે એ તમામ લોકોની શફાઅત કરશે. वे मुबारक जात ऐसी रब ने बनाई कि सो खूबी सुन सुन मन गुजरे बढ़ाई. पीर मशेख बाबा लखे છે
કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જે જિસ્મના અંદર અલ્લાહ તાલાએ જે ખૂબીઓ મૂચી હતી એ ખૂબીઓને તમે બરાબર ઓભળો કે રબે કૈસી રે ખૂબી સુ કિયા નબીજી કા તન્ના એ સુન સુન ખુશાલી લાઓ રે મન્ના. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખૂબીઓ ઓભળી અને દિલના અંદર ખુશી પેદા કરો. જે અહમદ મોહમ્મદ મુસ્તફા રે કહીએ અને ખાતિમ રસૂલા જીનું પૂરું લહીએ. એટલે દુનિયાના અંદર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોહમ્મદ તરીકે જે આખરી નબીની ઉમ્મત એટલે આપણા સુધી જે બી આવી છે કલામે પાક ની ના અંદર અને એના પહેલા જેટલી બી કિતાબો આવી અને જેટલા બી પૈગંબર દુનિયામાં તશરીફ લાયા એમને કીધું હતું કે દુનિયામાં આવવા વાળા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામ અહમદ કીધું હતું અને અર્શ પર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામ અહમદ છે અને આપણે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહી અને આપણે એમને યાદ કરીએ છીએ અને એમના નામનો આપણે કલમો પઢીએ છીએ. અને બાપ રે સગલે જીવો હો કે રે જે આપથી રબને પહેલે કિએ રે સવેરે. યાના નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમામ જેટલા બી સજીવ છે દુનિયાના અંદર જેટલી બી મખલુક છે એ બધાના બાપ છે. કારણ કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નૂર મોથી અલ્લાહ તાલાએ તમામ દુનિયાને પેદા કરવામાં આવી છે. અને હાશીરો જીનું કા હેરે નામા કે હશર ઓનું શું હવે કિયામત ઠામા. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો એક બીજો લકબ એક સિફત છે હાશીરો. હાશીરો એટલે કયામતના દિવસે જે હશર થાય તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પહેલા પોતાના કબરમાંથી ઉભા થાય એટલે શરૂઆત બી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી થાય. કયામત બાદ જે હશરનું મેદાન જે ભરવામાં આવશે તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પહેલા પોતાની કબરમાંથી ઉભા થાય એટલે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એ સિફત છે હાશીરો. ને જે હાશમી કહેલાય મોહમ્મદ રે નામા भी उम्मी है कहते उन सिफत के ढामा. तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम નો જે કબીલો છે એ બનુ હાશિમ છે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની એક બીજી સિફત છે ઉમ્મી. તો ઉમ્મી નો મતલબ દુનિયાવાળા અલગ અલગ ગાઢ છે પણ એનો ખરો મતલબ એ છે કે દુનિયાના અંદર જાહેરમાં એમનો કોઈ ઉસ્તાદ ના હોય. દુનિયાના અંદર જાહેરી તौर પર કોઈ ઉસ્તાદ ના હોય. એના ઉમ્મી નો ખરો મતલબ એ થાય પણ લોકો અલગ અલગ મતલબ કાઢે છે. वे नबी जी हमारे सही रे जानो जे हयातुन नबी हैरे पिछानो. ओए पीर मशेक चिश्ती रहमतुल्लाह अलैह આપણો અકીદો લખ્યો છે કે वे नबी जी हमारे सही रे जानो जे हयातुन नबी हैरे पिछानो. તો આપણા અકીદો એ છે કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હયાત છે, हयातुन नबी છે. सुनो खूबी ओनू की जात हो केरी कैसी रब ने बनाई जात ओनू की सवेरी. એ સુન સુન ખૂબી નિહસુ લીજીએ અને નૈનું માહી સુરત વૈસરી દીજીએ. મશેક બાઓ લખે છે કે જે રીતે બયાનના અંદર લખેલું છે એ રીતે તમારી દિલના અંદર એને ઉતારો અને એ પ્રમાણે તમે તમારા દિલના અંદર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ રીતે સુરત બનાવો, એ રીતે ચહેરો બનાવો, જે રીતે બયાનના અંદર બયાન થાય એ રીતે તમે તમારી દિલના અંદર એ રીતે તમે વિચાર કરો. તો અજર હો ગેરા ચહેરે નહા તો ખૂબી એ સુન સુન નિત રાખો દિલ મહા. તો આ જે પ્રમાણે હુરિયા મુબારકનો જે બયાન તમે ઓભળો અને એના પ્રમાણના નબી એ પ્રમાણે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જે જિસ્મ, જે ચહેરો, જે સુરત એ તમારા દિલો દિમાગના અંદર એનું ચિત્ર બનાવો તો એનો અજર એટલે બદલો પાર વગરનો છે. ચહેરે ના એનો કોઈ અંત નથી. તો નીત ઉઠ સુન હૈ રે બયાના અને એક કર કહો દિલ કી રેશાના રે તુહી નામ મોહમ્મદ મુસ્તફા નબીજી હમારે જાન રે નબીજી હમારે જાન. पैगंबर साचे रब के खूबी अनंत पर शान रे खूबी अनंत पर शान. दुरुस्त पढ़ो अल्लाहुम्मा सल्ली अला सय्यदना मौलाना मुहम्मद व अला आलि सय्यदना मौलाना मुहम्मद. सलात व सलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम. सुनो हुलिया ये मुबारक मौजूद की बात ही ऐसी रब ने बनाई है खातिम के रे जाती. फिर मशक बाओ लखे છે કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો આખો જિસ્મ એક મોજીજો છે. આખો જિસ્મ, आखो चेहरो, आखी सूरत एक मोजीजो से. ये हदीस का बयान है शाहिदी सुलैये सो वलियों के लिए शाहिदी रे कहिए. तो आ हदीस से इना अल्लाह ना वलियों भी इना गवाही आली से कि हाची है. तो इना प्रमाण ना अंदर पीर मशक बावे एक अल्लाह ना वली नु नाम लश्यू है कि है सैयद जलाल मखदूम है कहते सो हदीस सुनकर सही है लेते અને और भी वलियों की बात सही कर जानी ये साची शाहिदी केरी रे निशानी કે સૈયદ જલાલ મખદૂમ रहमतुल्लाह अलैह भी आ हदीस ने साची की थी. इन्हीं गवाही आली के सही हदीस से आ रही है. जे कोई नबी जी का हुलिया आप रे लिखावे અને लिख कर घर के भीतर रे रखावे
કે હવે હુલિયા મુબારકની બરકતનો બયાન છે કે જે કોઈ માણસ, જે કોઈ મોમિન નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો હુલિયો મુબારક પોતાની રીતે હાથથી લખે અથવા લખેલો હુલિયા મુબારક ઘરના અંદર રાખે તો પાદશાહ કે ગુસ્સે શું વે અમન રે પાવે, જો પાદશાહ જાલિમ કોઈ હુવા રે કહેલાવે. અગર કોઈ જાલિમ બાદશાહ થઈ ગયો હોય વક્તના અંદર તો એના જુલ્મથી તમને પનાહ મળશે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હુલિયા મુબારક કિતાબના બરકતથી. અને હાસિદો કે હસદથી બે પાવે રે અમાના સો અદેખાય કેરા નામ હસદ જાના. જે અદેખાય લોકો કરતા હોય, જે ઈર્ષાળુ હોય, જે હસદ રાખતા હોય એવા માણસોથી બી તમને પનાહ મળશે. બી સબરે આફત શું પનાહ દેવે રે ઇલાહી, દેખો એ તો ખબર મેં સહી રે પાઈ. અને તમામ પ્રકારની આફતથી અલ્લાહ તાલા તમને અમાન રાખશે, તમારું રક્ષણ કરશે, તમારી હિફાજત કરશે. અને રિઝક ને રોજી બહુ દેવે રે રહમાના, जिस ઘરમાં હુલિયા હોવે રે જાના. જે ઘરના અંદર હુલિયા મુબારક હોય, કિતાબ હોય તો એ ઘરના અંદર અલ્લાહ તાલા રિઝક એટલે અનાજ, રોજી એટલે કારોબારના અંદર બેશુમાર બરકત અતા કરશે. અને હાજતા તો ઉસકી રબ પૂરી રે કરાવે, જે બંદા મુરાદમંદ માહી રે લાવે. અને અલ્લાહ તાલા એવા બંદાની નેક જાય, જે બી મુરાદ હશે, જે ખ્વાહિશ હશે, અલ્લાહ તાલા એને પૂરી કરશે. અને ઇલ્લત ને આજાર કુશ હોવે રે વજૂદી, તો હુલિયા સેતી શિફા માંગે રે જુદી. અને કોઈ બીમારી હોય, કોઈ તકલીફ હોય તો હુલિયા મુબારકનો હમે રાશિ કિતાબના રાશિના વસીલાથી તમે દુઆ માંગશો તો અલ્લાહ તાલા શિફા અતા કરશે અને બીમારી દૂર થઈ જાય. તો આજાર મે જાકર હોવે રે આસાના, અને મુરાદ જે ચાવે હોવે રે જાના. એટલે જે બી તકલીફ હશે એ દૂર થઈ જાય, અને જે તમારી મુરાદ હશે, જે બી તમારી પોતાની જે તમે मांगशो अल्लाह ताला ये अता करशे. देखो ऐसी रे खूबी सु है नबी जी हमारा, फट मुनाफिक पापी ना क्यों बुझी रे गमारा. तो बाओ मुनाफिकोने फटकार लगाड़ी છે અને પાપી અને ગમાર કીધું છે. અને મુબારક હુલિયા સુન સુન लीजिए, અને એક રબ को मन इतना दीजिए रे तू ही खूबी नबी जी केरड़ी, सुन सुन गाफिल जाग रे, सुन सुन गाफिल जाग. उम्मती हो उस नबी जी का जो तुझ पूरे भाग रे, जो तुझ पूरे भाग. दरसरी पढ़ो अल्लाहुम्मा सल्ली अला सय्यदना मौलाना मुहम्मद व अला आलि सय्यदना मौलाना मुहम्मद बारिक वसल्लम. सलात व सलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम. जे हुलिया ये लिख कर राखे अब पासा, અને ઉમ્મતી હોકર રહેવે દાસા. એટલે કે હુલિયા મુબારકની આ જે કિતાબ છે એ પોતાના પાહે રાખે અને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ઉમ્મતી બની, દાસ બની અને એ ભાવ પેદા કરે તો દોજકની આતિશ હોવે ઓસથી હરામા. જહન્નમની આગ એનાથી હરમ છે, એને દૂર કરી દેવામાં છે. જો પાસ રાખે હુલિયા મોહમ્મદ નામા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો હુલિયા મુબારક જે છે તમે પાહે રાખશો, એને ભળશો, એની બરકત હાસિલ કરશો તો દોજકની આગ તમારાથી હરામ છે, તમારી દૂર થઈ જાય. અને અહલ ભી ઓસકી અમન રે પાવે, કે દોજકથી ઓસકુ રબ દૂર રે કરાવે. અને એની અહેલો અયાલ બાલ બચ્ચો ભી અમન મુ રહી, અલ્લાહ તાલા એની હિફાજત કરશે અને અલ્લાહ તાલા ભી એમના દોજકની આગથી બચાવશે. અબ ઓસિયત કા ક્યાં અજર રે પાવે. બાઓ લખે છે કે ઓનાથી તો વધારે તમે ચિયા બદલાની આશા રાખો છો. તો નસીહત ગાફિલ મન ક્यों ના લાવે. તો મારી આ નસીહત હોબળી અને તમે ગફલત દૂર કરો અને એને યાદ રાખો. અને 70 ફરિશ્તો કો રબ કરે રે ફરમાના. હવે બાઓ એક બીજી બી વાત લખે છે કે અલ્લાહ તાલા 70 ફરિશ્તોનો હુકમ કરે છે. સો ઓસકી ગોરમાં વે આવે રે જાના. जी हुलिया मुबारक કે उसके चार हो અને 70 ફરિશ્તો કો રબ કરે રે ફરમાના, સો उसकी ગોરમાં ભી આવે રે જાના. તો જે હુલિયા મુબારકને પોતાના પાહે રાખે છે, પોતાના ઘરના અંદર રાખે છે,
તો એની કબરના અંદર अल्लाह ताला 70 फरिश्तों मोकलशे कि उसके यार हो रहवे गोर महा उसे 1 लाख गोर में कभी छोड़े रहना हा। तो कब्र ना अंदर ये 70 फरिश्ताओं हर वक्त ये बंदा ना पाहे रही, इन्हें एकलो नहीं छोड़ा। देखो नबी जी के हुलिये की ऐसी रे बढ़ाई तो प्यार सु मोमिन सुनो हमना रे भाई। तो मशेक बाओ लखज कि नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ની હુલિયા મુબારકની આ રી ફઝીલત છે। तो मारा दीनी भाइयों तमे ओनो होबड़ो। देखो ऐसी रे खूबी सु है नबी जी हमारा फट मुनाफिक पापी ना क्यों बुजुर्ग हमारा। तो अभी महान बुजुर्गी वाला अपना प्यारा आका सल्लल्लाहु अलैहि वसल्लम से અને મુનાફિકોનો બાવાય ધિક્કાર ફિટકાર વર્તનો સાયો। देखो अमीरुल मोमिनीन अली रे जानो ये हदीस है ओनु सु सही रे पिछानो। तो चौथा खलीफा अमीरुल मोमिन हजरत अली शेर खुदा करमल्लाहु वजहू जी आ हदीस रिवायत बाओ नकल करी से। सो मुर्तजा अली रजी अल्लाह अन्हु कहिए वे है यूं कहते सुनकर लहिए कोई हुलिया मुबारक देखे रे ना तो बूझे मैं नबी जी देखे दिल के मैं ना। ओए हजरत अली शेर खुदा करमल्लाहु वजहू ની रिवायत से नकल बावे करी से लखज કે મુર્તજા અલી રદિયલ્લાહુ તઆલા નો એમ કહે છે કે જેણે બી હુલિયા મુબારક જોયું અને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની હુલિયા મુબારક નો બયાન ભળ્યો અને પોતાની દિલો દિમાગના અંદર એ નકશો તૈયાર કર્યો તો એને એમ સમજવું કે મુની નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો દીદાર કર્યો છે। इस बातों में कछु कसक रे नहा ये यकीन सुबुझे दिल के महा। तो आ बात ना अंदर कोई शक को शुबा न था जे मु लखू सु इन यकीन थी तमी न मोनो। सही अली है कहते मैं नबी जी सुनिया के जुबा मुबारक बयान ऐसा रे करिया ना आ हजरत अली शरीफ खुदा कह रहा है कि नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाયું છે કે જેણે મારો હુલિયા મુબારકનો જે ભળ્યો ને પોતાને દિલો દિમાગના અંદર એ નકશો બનાવ્યો તો એને એમ સમજી લેવું જોઈએ કે એને મારો દીદાર કર્યો। તો આ નબી પાક સલ્લલ્લાહુ अलैहि वसल्लम નું ફરમાન છે અને મૌલા અલી મુશ્किल कुशा એની रिवायत કરી રહ્યા છે बयान કરી રહ્યા છે। જે હુલિये को देखकर सिदक सुचावे वे नबी जी जमान के भई से वे सही पावे। तो जे मानस जे मोमिन आ हुलिया मुबारक ना दिल थी बढ़े से इना थी मोहब्बत करे से तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम जोमीन थया छे कि इने मु जन्नत अता करावता होय। रे तू ही हुलिया को देखे नेहसु नबी हुए जमान रे नबी हुए जमान वे सही बहिश्त को पाए सी सच्चाई सही जान रे सच्चाई सही जान। दरूद शरीफ पढ़ो अल्लाहुम्मा सल्ली अला सय्यदना मौलाना मुहम्मद सय्यदना मौलाना मुहम्मद बारिक वसल्लम सल्लल्लाहु व सल्लम अलैहि या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम के नबी जी जमान हुए सही वस के हुलिया देखे रे वक्त जिसके। तो बाबा पीर मशक चिश्ती रहमतुल्लाह अलैह लखे છે કે જે નસીબદાર છે જેનો તકદીર સાથ હાલે છે એ રે માણસ જ નબી પાક સલ્લલ્લાહુ अलैहि वसल्लम નો હુલિયા મુબારક ખોલી અને ભળશે। यो नबी जी जमान आप हुए उसके रे जे हुलिया नबी जी का देखे रे सवेरे जेने भी न हुलिया किताब खोली ने हुलिया मुबारक जोयो खाली जोवानी फजीलत पाओ नशीब है कि जेने किताब खोली ने हुलिया मुबारक ना बयान जोयो तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम इना जोमीन थोए छे जन्नत ना जोमीन। तो वायरे उस पर जे देखना ना चाहे तो अफसोस से ये मानस के जी किताब खोली ने हुलिया मुबारक ना जोवे ये हदीस बयान हदीस का कभी मन रे ना लावे ना किताब खोली ने आ बयान ना जुवे अने हदीस मुबारक ऊपर ध्यान ना हाले। देखो नबी जी होते बहिश्त जमान रे आपा तो कोई भी ना देखे तो पूरे उसके पापा। तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम जोमीन से अने जो अगर कोई मानस किताब खोली या नथ जोतो आ बयान तो भाव लखे से फूट्यो ही न पस। ऐसी रे खूबी से है नबी जी हमारा फट मुनाफिक पापी ना क्यों बुझे रे हमारा। मुर्तजा अली है कहते गवाही वसेती मत बात बिसारो आंख पलक हो जेती। बाओ लखज पीर शेख बाओ लखज के मौला अली मुश्किल कुशा गवाही हाल છે रिवायत करे છે तो एक पल वार माटे भी तमे ओनाथी गाफिल मत तो भूलो मत। जे होलिये को रोज रोज देखे एक बार હવે આ જોવાની ફજીલત છે હું તમને ફરીથી કહું કે જોવાની ફજીલત છે ભણવાની ફજીલત તો બાવો આગળ બયાન કરશે કે દિવસમાં એક વખત હુલિયા મુબારકની કિતાબ ખોલીને માણસ જોવે नहीं तो 8वें दिन का तू कर रे कारा। अगर रोज તમે ખોલી અને બયાન ના જોઈ શકો તો અઠવાડિયામાં એક વખત ખોલીને જોવો। जो 8वें भी दिन होवे देखना ना हाँ तो देखना एक बार मास के माह। जो अठवाडियाમાં भी તમે એક વાર જોઈ ના કહેતા हो तो किताब खोली महीना में एक बार જોવો।
कभी महीने में देखा ना तुझથી जावे तो देखना साल में एक बार मन लावे। अगर તમે મહિનામાં બી એક વખત ખોલી નતા જોઈ કહેતા તો કમ સે કમ એક વખત વર્ષના અંદર કિતાબ ખોલી ના બયાન તમે જુઓ तो दोनों जहान के सही पावे रे मुरादा ये याद है राखनी बात होत बंदा। तो तमने बे जहान दुनिया ना आखिरतनी तमने बધી ભલાઈ નસીબ થાય। ભાવો લખે છે કે તમે બંદા બની અને તમે આ યાદ રાખો। ये मुर्तजा अली ने है किया रे बयाना जो नबी से यीशु सुनिया आप करने जाना। तो मौला अली मुश्किल कुशा बयान करे सा रिवायत करे અને इनने भी नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम दी वापरी है અને और भी खासियत बहुत है बताई पर बहुत होने काज में थोड़ी रे लखाई। तो हुलिया मुबारक नी घणी खासियतो છે ઘણી ખૂબીઓ છે ઘણી બરકતો છે પણ ઘણી હોવાના કારણે મને ટૂંકમાં બયાન કરું છું મશેખ ભાવ કહે। અને જે કોઈ રાખે લીક આપ ઘર મહા તો ગમ भी उसको कभी होवे रे ना हा। જે માણસ હુલિયા મુબારક ના પોતાના ઘરનું રાખશે તે ઘરના અંદર કોઈ દાડો દુઃખ નહીં આવે, તકલીફ નહીં આવે, ગમ નહીં આવે અને सब खुशाली से उस घर जावे रे दन्ना ने सु नसीहत सुना राखो रे मन्ना ने। ये घरना अंदर अल्लाह ताला खुशियों मोकल छे ने। घरना अंदर कोई दाड़ो गम तकलीफ पीड़ा कोई नहीं आवे। ये सुन सुन बाती पाक करो आप जाती अने ने सो कहो यो दिनो राती रे तू ही हुलिया देते नबी जी का सुख पावे कई कई रीत रे सुख पावे कई कई रीत। तो उठ रे गाफिल जाग कर देखने दिल की पीत रे देखने दिल की पीत। अल्लाहुम्मा सल्ली अला सय्यदना मौलाना मुहम्मद व अला आलि सय्यदना मौलाना मुहम्मद बारिक वसल्लम सलातो व सलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। जब जहान रे फानी सु नबी जी बका को सिधारे जे हबीब रे नाम सु रब के प्यारे। જ્યારે આપણે કહીએ છીએ કુલ્લુ નફસિન જાયકાતુલ મૌત, હર નફ્સ ને મોતનો મજા ચાખવાનો છે। એવી રીતે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક इंसानियतનો લિબાદો ઓઢી એક ઇન્સાનની શક્લો સુરતના અંદર દુનિયામાં આવ્યા હતા। તો એમને બી દુનિયાની જે રસ્મો રિવાજ છે એ પ્રમાણે મોત આવવાનું તો એ મોત આવ્યું તો એ વખતનો આ વાક્યો છે। जब नबी जी रहलत आपने फरमाई सु दारुल बका को सुन हमुना रे भाई। जाने नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम नो विशालनो वक्त आई गयो जे आज दुनिया से न दारे फानी कहेवामां आवे छे ओना बादनी जे दुनिया से न दारे बका कहेवामां आवे छे बाकी रहेवा वाली दुनिया कहेवामां आवे छे। ए वखते तब बीबी फातिमा ए उम्मत शहजादी जे शहादत शहीदा केरी रे दादी यानी मां फातिमा जहरा सलामुल्लाह अलैहा जे तमाम सैयदोनी दादी छे ए वखत बाजू में बैठा होय छे અને जार जार रोवे छे बहुत रोने लागे नैना भर भर। तब नबी जी ने पूछा मैं नेह मंदर तो પોતાની બેટીને રોતો જોઈ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું બેટી ચમ રોવો છો તમે? તો मां फातिमा जहरा सलामुल्लाह अलैहा फरमावे છે કે क्यों हो रोते बीबी तमनारे है रब रे राजी उस हुक्म के मैना। आखा बीबी जी ने ना क्यों ना होवे क्यों रोना रे हमारा कि तमना तो हो चलते छोड़ हमना रे भी सारा। तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम फरमावे છે કે તમે ચમ રોવો છો? અલ્લાહ રાજી છે, અલ્લાહ મને બોલાવે છે તો હું આજ હવે મારો ટાઈમ થઈ ગયો હું જાઉં છું તો તમે ચમ રોવો છો? તો માં ફાતિમા જહરા ફરમાઈ રહ્યા છે કે ચમ રોવું ના આવે, रोवू चम ना आवे हमें सवाल करे। अब ईसरे दीदार को होवे देखना रे ना हवे तमारो मु दीदार नहीं करी शकू। અને આપણને ખબર છે કે બાપ બેટીની મોહબ્બતનો શું હોય છે। અને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું છે કે ફાતિમા મારા ગોશ્તનો ટુકડો છે, ફાતિમા મારો ગોશ્તનો ટુકડો છે। તો ખૂબ મોહબ્બત કરતા હતા। તો એ વખતમાં ફાતિમા એમ કહે છે कि अब ईसरे दीदार को होवे देखना ना हवे मु दीदार नहीं करी शकू तमारो चेहरो मु जोई नहीं शकू। अब छुपेगा चंदा दिन दुनी के महा हवे आ चंद रूपी जे चेहरो छे एवे हंताई जाए हवे देखाय नहीं। अब जमाल रे दीदार क्यों हमरे पावे तो आ दीदार जे सूरत से जे अल्लाह ताला ए तमारो जे चेहरो बनायो छे आटलो हसीनो जमील हवे एना में कई जग्या पर दीदार करशू तो रिकत हमो दिल क्यों ना आवे तो बस मारू दिल भराए चम ना जाए। जब जवाब तो बीबी ने यूं नबी जी को दीता बहुत जार जार रोना नैनु भर भर कीता અને આ રીતે જવાબ भी आल्यो અને પોતાની આંખોના અંદર ઓછું લાઈન રોવા મળ્યો। तब नबी जी ने अली को इतारे फरमाया कि लिखो हुलिया मेरा यूं रे बताया। तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने हजरत अली शरीफ खुदा करमल्लाहु वजहू ने फरमाया कि अली
તમે મારો ચહેરો લખો. જે देखे रे हुलिया, तब नबी जी ने अली को इतारे फरमाया, लिखो हुलिया मेरा यूरे बताया, जे देखे रे हुलिया मेरा रे नैना, और मुझको देखा सही बूझे दिल के मैना. तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम फरमाયું કે જેને મારો હુલિયા મુબારક બયાન જેને જોયો એને એમ સમજવું કે એને મારો ચહેરો જોયો, મારો દીદાર સહી उस रे बातों पर मैं हुआ रे खुशाला, यूं नबी जी ने कहिया ओसी रे आला. तब मुर्तजा अली ने लिखा सब चेहरा, जब नबी जी ने कहिया आप करने मेहरा. तो अब नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम आ रीते फरमाયું तो मौला अली मुश्किल कुशाए चेहरो લખવાનું સ્ટાર્ટ કર્યું. ये यकीन सुबुझो ये साची रे बाती, नित देख देख कहो दिन और राती, रे तू ही नबी आप फरमाइया, रहलत के रे ढाम रे, रहलत के रे ढाम. तो हुलिया लिखा जानिए अली जीनू का नाम रे, अली जीनू का नाम. अल्लाहुम्मा सल्ली अला सय्यदना मौलाना मुहम्मद व अला आलि सय्यदना मौलाना मुहम्मद बारिक वसल्लम. सलात व सलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम. हुलिया नबी जी केड़ा निस्तिन रख देखो नैन रे, जे सवाब का लेखा नहीं, जैसा तू कहे बैन रे. नबी जी ने जे आप फर्क कहिया, लिखिया अली ने जान रे, वैसा अजर पावे सही, देखे जिन्हें सुमान रे. तो दररोज हुलिया मुबारक जुओ, एनो लेखा वगरनो स्वभाव से नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम जे रीते फरमाયું એ રીતે મૌલા અલી મુશ્किल કુશાએ નબી પાક સલ્લલ્લાહુ अलैहि वसल्लम ने हुलिया मुबारक લખ્યો છે. सच्चाई सही जानकर मुमिन राखो आसरे, देखो ने हुलिया निस दिना हो ने मनसुद आसरे. तो दररोज उठी અને એક વખત આદત બનાવી લો, એક નિયમ બનાવો કે દરરોજ ઉઠી અને નબી પાક સલ્લલ્લાહુ अलैहि वसल्लम ने हुलिया मुबारक જોવું. आसान होते जीवता अंते तो जन्नत ठाम रे, यू देखते हुलिया सही होवे तो दो जग काम रे. तो जिंदगी તમારી આસાન થઈ જાહે, જન્નત તમને મળશે. અને તમે નબી પાક સલ્લલ્લાહુ अलैहि वसल्लम હુલિયા મુબારક જો હો તો બે જગ એટલે બે તમારી દુનિયા અને આખિરત બે સુધરી જાહે. पढ़ना तो उस्ती है भला, देख देख दोनों नैन रे, खूबी बुझे नबी जी की, पढ़ते तो ऐसे बैन रे. तो बावे वो लश्यू थे હવે क्या આગળ જે મુજે ઓની જે ખૂબીઓ લશી, જે ફઝાઇલ લશા, એ જોવાનો લશો. પઢવાનું તો એનાથી બી બહેતર છે. પઢવાનું તો એનાથી બહેતર તમને અલ્લાહ તાલા એનો અજર અતા કરશે. આ તો ખાલી જે આગળ લશ્યું એ જોવાનો લશ્યું છે. पढ़ना तो वस्ती है भला, देख देख दोनों नैन रे, खूबी पूछे नबी जी की, पढ़ते तो ऐसे बहन रे. अगर તમે ભણશો તો નબી પાક સલ્લલ્લાહુ अलैहि वसल्लम ની જે ખૂબીઓ છે એ તમને જોણવા મળશે. लिखनार इस किताब का पाछा के पास था गया, हुलिया मुबारक લખવા વાળો એક માણસ લશી અને એક બાદશાહ પાસે ગયો. हारून रशीद नाम શું બાદશાહ भी सुनकर ले आने. बादशाह कौन से? हारून रशीद से, अब्बासी बादशाह से. सुना के वे जालिम था, करता जुल्म के काम रे. भावो कस को होबड़ियो से के रे जालिम હતો અને जुल्म करतो હતો. उसका तो ना ही लीजियो बर्बाद उत्कर नाम रे. हवारो मुठी અને એનું નામ પણ મત લેજો. હાरून રશીદ નું ભાવ શું કહે કે જાલિમ છે, जुल्म કરતો હતો. હવારો મુઠી એનું નામ બી મત લેજો. તો આગળ મશાયખ બાવે મકતુલનામા ભાગ 2 ના અંદર ખુલાસો બી કરેલો છે. તો એ સાતમા ઇમામ મૂસા કાઝિમ रदिल्लाहु ताला अन्हु को के रहमतुल्लाह अलैहि को के अलैहि सलाम को जे भी रीते जे को इब्नो कातिल से मकतुलनामा भाग 2 ના અંદર 12 ઇમામનો બયાન છે. એના અંદર લશીદ મશાયખ બાવે આ હાरून રશીદ બગદાદના અંદર કાશ્મીરના અંદર મૂસા કાઝિમ ની એમની આરામગાહ છે, ઇબ્નો કાતિલ છે. તો બાવે કીધું છે કે એનો ઉઠી નોમ બી મત લેજો હવારો ઉઠી ની બરબાદના અંદર. वे भी हुलिया देखकर आप उठ ठाड़ा भया, आओ जालिम बादशाह पण जनु हवारो मोटी नोम मत लेजो કે દાડો ખરાબ જાય. એવો માણસ બી નબી પાક સલ્લલ્લાહુ अलैहि वसल्लम નો હુલિયો જોઈ અને એની સિંહાસન એના તખ્ત ઉપરથી ઊભો થઈ જાય છે. ऐसी खुशाली सु हुलिया उन्हें सुनकर लहिया, दिया बहुतेरा बहुत कुछ, ले आना रे के रे नाम रे, जालिम भी इसे नेसु किया ये देखते काम रे. तो આવો જાલિમ બી જે નબી પાક સલ્લલ્લાહુ अलैहि वसल्लम ના હુલિયા મુબારક જોઈ અને ઊભો થયો, તાઝીમ કરી અને લૈલ નશીન આવવા વાળાના इनामो इकराम थी नवाज्यो. तो मोमिन क्यों ना खूबी होवे देखते जान रे. तो बाओ परથી આપણને કહે કે મોમિનોને તો ઓનાથી તો વધારે થાવી જોઈએ, ખૂબી ખુશી થાવી જોઈએ. એ જેમ સ્વીકાર કરતો નતો.
નસીહત એથી કાનમાં સુન સુન ભાઈ માન રહે. તો બાવો કહે કે મારી નસીહત તમે હોભળો, કોન ખોલી નહીં હોભળો, એક કોન માંથી હોભળી બીજા કોનથી કાઢી મત લો. ખૂબી નબીજી अपने કેરી તો એ જાનો સહી, હુલિયા દેખે સુસુટી એ ખબર એ પાડી કે હુલિયા મુબારક જોવાથી તમારી છૂટક થાય, તમારી બક્ષિસ થાય. ऐसी तो खूबी अपने पाई जो पूरे भाग रे, गाफिल सोना छोड़कर सुन सुन તું જાગ રે. તો આ આપણો નસીબદાર છીએ કે આપણો નારીઓ મળ્યું છે. ऐसी तो खूबी આપણને પાઈ જો પૂરે ભાગ રે, આ આપણો મળ્યું છે, આપણે ખુશ નસીબ છીએ. ગાફિલ સોના છોડકર સુન સુન તું જાગ રે, એટલે ગફલત દૂર કરો, ઊંઘવાનું છોડી દોરો અને તમે આ બયાન સાંભળો. હવે હોયથી હુલિયા મુબારકનો બયાન સ્ટાર્ટ હોય છે. तो थोड़ो स्पीड में करो. देखो खैरुल रे खलक खैरुल बशरा जिनो मोहम्मद मुस्तफा नाम है धरा, तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम તમામ લોકો માટે ખૈર બનીને આવ્યા છે, ખૈરુલ બશર. અને નબી પાક સલ્લલ્લાહુ અલૈहि વસલ્લમ નું નામ છે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ अलैहि वसल्लम. है ये सुल्तान अंबिया ऐसे रे कहिए, खातिम रसूला सही कर लीजिए. नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम तमाम अंबियाओं ना सुल्तान सन, खत्मुर रसूल सल्लल्लाहु अलैहि वसल्लम सन. देखो रब ने उन्हों की जात ऐसी रे बनाई कि जात सब बराबर असर कर गए. नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने जिस्म मुबारक से ये हर अंग हर आयजो बराबर बारीकाई थी અને સપ્રમાણ બનાવવામાં આવ્યો હતો. જે બરાબર आज ये सब एक एक महा को किसी परत का दिखाता था ना, એ પ્રમાણે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો ચહેરો આખો જિસ્મ મુબારક ના દરેક અંગ એવા હતા કે દરેક બરાબર પોતાની જગ્યા બરાબર દેખાતા હતા અને કોઈ ભારે કે કોઈ કમજોર એવું નહોતું દેખાતું. देखो कद भी मुबारक ऐसा था कहलाया, ना नन्ना ने बड़ा सब सरखा दिखाया. तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम નું કદ એટલે ઊંચાઈ પણ મધ્યમ હતી, ના વધારે ઊંચા હતા ના વધારે નીચા હતા. સહી મિયાના કદ था, નજરૂરી હતા જે જાત મુબારક को देखने चाहता. तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम નો આ પણ એક મોજો જો હતો કે ઊંચા માણસ હાજી આવે તો એના બરાબર દેખાતા, નીચા માણસ હાજી આવે તો નીચા દેખાતા, અને કોઈ વખત મધ્યમ એકલા આવે તો મધ્યમ દેખાતા. તો જે માણસ જે સહાબા જે પ્રમાણના હોય એની અલ્લાહ તાલા જે રીતે ઊંચાઈ હોય એ પ્રમાણે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ઊંચાઈ એ પ્રમાણે થઈ જતી. તો આ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો મોજીજો છે. કભી નીચે કદ સાથે નબી બરાબર આતે ઉસ હો જैसे उस हो दिखाते. अगर कोई सहाबा नीचा હતા તો યોના નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવે તો એના યોન જેવડા દેખાતા. કોઈ ઊંચા હોય તો યોના પ્રમાણે ઊંચા પ્રમાણે દેખાતા. અને એકલે જો ન કોઈ નબીજી को देखने चाहे तो नबीजी का कद था मियाना दिखावे. तो अगर नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम एकला होता हो तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम નું કદ મધ્યમ હતું. सुनो ये भी नबी जी की मोजीजे की बाती ऐसी रब ने बनाई थी मुबारक जाती. तो आप नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने एक मोजीजो से कोई देखता नबी जी को बैठे मजालिस में तो ऊंचे थे देखाते ना कोई ऐसा रे ना. અને મજલિસ ના અંદર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બેઠા હોય તો બધો કરતો ઊંચા દેખાતા અને યોના બરાબર યોના જેટલું કોઈ ઊંચું દેખાતું ના. અને સર તો મુબારક ऐसा था सुनाया કે નન્ના ને મુજુર કે લિખે સુપાયા. અને મોથું મુબારક નેનું હતું અને ચહેરો જોવાનાથી બુઝુર્ગી હતી, એના અંદર ઝળકતી હતી, ચમકતી હતી. અને દેખતે અક્કલ ઘણી શર્મા દેખાતી, સર की खूबी નજર તરત જ આતી. અને મોથાના અંદર મોથું જોવાનાથી એમ દેખાય કે બેશુમાર અંદર અલ્લાહ તાલાએ અક્કલ ભરી છે. देखो ऐसी रे खूबी सो है नबी जी हमारा फट मुनाफिक पापी ना कि गुजरे हमारा. અને બાલ તો મુબારક સર હો કે રે સહી વે ભી મિયાને થી સુનિયો સવેરે. તો હવે બાવો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના બાલ મુબારક ની zikr હોય કરતા રહે. ના ઘેરેલે हो से थी बहुत से देखाते ना बहुत सीधे थे नजरों आते. तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम बाल मुबारक जैसे करली घुंघराળું बाल હતા, बराबर છે. અને मुश्क हो जैसी बालों में ही बासा ऐसा तन तो नबी जी का किया रब ने खासा. અને બાલના અંદર મુશ્ક એટલે કસ્તુરીની ખુશ્બુ આવતી. અને ખેંચતે બાલ कानों की लोलू तक आते ने कभी खबे तो खेंचते पहुंचते सुनाते. तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम बाल कोई वक्त खेंचे तो आटला સુધી આવતા અને કોઈ વખત ખેંચે તો છેક ખભા સુધી આવતા. અને कभी जो बालों को खेंचे ना तो बाल आव सही रहते आप आव ठाम महा. અને નબી પાક સલ્લલ્લાહુ अलैहि वसल्लम अगर बाल ने छोड़ी देता तो ऑटोमेटिकली पहुंची पड़ी जाती. और ये एक मोजीजो से सही ऐसी रे सिफत थे मुबारक बाला कि रब ने बनाए बाल ऐसे रे हाला. ना पीढ़ी की निशानी बालों माहे पाई ऐसी मुबारक जाति रब ने बनाई. तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ની 63 વર્ષની જાહેરી જિંદગીની ઉંમર છે, 63 વર્ષ. તો 63 વર્ષની ઉંમરના અંદર એક પણ બાલ મોથાનો સફેદ ન થયો.
थे 20 बाल मुबारक दाढ़ी के महा सो उजले उस बिना को दिखाता था ना दाढ़ी मुबारक ना अंदर वो खाली 20 बाल હતા એ સફેદ હતા બાકીના બધા બાલ કાળા હતા અને રંગ મુહ કેરા था ઉજલા જાનો રોશની ઉસમાંથી આનંદ બીજાનો અને જે મૂંઢું હતું એ નૂરાની હતું અને ચમકદાર હતું सो जैसा पूनम केरा चंदा ऐसी नबी जी की खूबी थी रबरे देहंदा जे રીતે 14મી નો ચાંદ ચમકતો હોય એ રીતે નબી પાક સલ્લલ્લાહુ अलैहि वसल्लम નો ચહેરો મુબારક ચમકતો હતો जब देखनारा नेसु देखने रे चाहता जैसा पूनम का चंदा ऐसा नजर आता कोई दिल थी नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम નો ચહેરો જોવા માંગતો તો પૂનમના 14 જેવો રૂપેરી દેખાય આવતો અને જ્યો જ્યો દેખ નજર દોડાતા ત્યું સહી ત્યું ખૂબી કા ચહેરે ના પાતા જે પ્રમાણે માણસ દિલથી નબી પાક સલ્લલ્લાહુ अलैहि वसल्लम ની ચહેરાનો દીદાર કરતો જિયારત કરતો એ જેટલી નજર એટલી વાર ચહેરા પર રાખતો એટલી વાર એના અલગ અલગ ખૂબીઓ દેખાય આવતી ચહેરા મુબારક નો वे जात भी नरमी थी खूबी सु केलाई ऐसी मुबारक नूर पर थी रोशनाई तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ना मुबारक नूर पर असंख्य नूरानी એટલે નૂર ચમકતું હતું રોશની હતી देखो ऐसी रे खूबी सु है देखो ऐसी रे खूबी सु है नबी जी हमारा फट मुनाफिक पापी ना क्यों मुजरे हमारा ये हुलिया हो केरी सही सुन्नी बाती सोने नु माही राखो ऐसी मुबारक जाती અને કુશાદી તો મુબારક થી રે પેશાની સુરખી હો કેરી થી રે નિશાની કપાળ મુબારક મોટું હતું અને એના અંદર લાલાશ હતી અને ભવા મુબારક જેસી રે કમાના અને દોનો રે બીચમાં છેટા થઈ જાના આજના આપણે ભવો કહીએ આઈબ્રો કહીએ ભમર કહીએ તો એ રહી જેસ કમાન આકારની હતી તીર આકારની હતી વચ્ચેથી જોઈન્ટ નથી પણ દિલ કે શિકાર કા ચિયા મલિયા દેખાઈ ખૂબી નબીજી કેરી એરે બઢાઈ પણ માણસ આશિક થઈ જાય મોહી જાય એના માટે દૂરથી માણસને દેખાય કે એ ભમરો મળેલી છે અને એ કમાન આકારની છે અને મુબારક ભવાર બીચ રગથી દેખાતી સો ગુસ્સે કે વખત ઊંચી રહ્યા હતી અને આ વાયકણના ભાગના અંદર એક નસ હતી જે નબી પાક સલ્લલ્લાહુ अलैहि वसल्लम જણા જલાલમાં આવતા ગુસ્સા થતા એ વખતે નસ ઊંચી થતી અને નન્ના રગોશન થિયા બી ऐसी जैसी मुबारक जात की खूबी वैसी અને એ બી જાણે ઊંચી આવતી લાલ નસ तो ये जी चेहरा ना अंदर अजी वधारे खुश इनाથી खूबसूरती वधी जाती देखो नए नए केरी खूबी का कुछ चेहरे ना ही पाए ऐसे खातिम अंबिया है रब ने बनाए तो बाओ ओखोनी खूबी नो बयान लखज देखो सफेदी नैनों की बहुत सफेद कहलाए रोशनी उस्माती बहुत रे दिखाई जे ओखोनी जे सफेदी से एकदम सफेद હતી અને એના અંદર પાર વગરની રોશની હતી સિયાહી બી અંતરે બોતેરી અને રોશની બી ઉસ્માતી અનેરી આ ઓખના અંદર જે આપણે કીકી કીએ છે કાળી જે છે એના અંદર બી એ કાળાશ એટલે દુનિયાભરની કાળી હતી देखो सियाही नैनों की थी रोशनी सुकाली उसके भीतर से कछु दिखाती लाली અને કાળાશના અંદર બી લાલાશ દેખાઈ આવતી હતી અને આંખों के अंदर की खूबी कहीं ना जाती ऐसी खूबी हो सकती थी मुबारक जाती है तो ઓખોની જે ખૂબી હતી બાવો લખન સકીને બયાન ના કરી શકાય એવી ખૂબી હતી भी देखने की बसारत थी रे बोता कि रात को भी दिन सा मालूम रे होता तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम रातना अंदर भी दाड़ा जेવું જોઈ લેતા अल्लाह ताला ये ओखों ना अंदर तासीर अता करी थी देखो ऐसी रे खूबी सु है नबी जी हमारा फट मुनाफिक पापी ना क्यों गुजरे हमारा ते गाल तो मुबारक बराबर कहिए ना पस्त ना बुलंद थेरे लगे जे गाल मुबारक से ये ना चोटेला था ना વધારે ઉપસેલા હતા मध्यम सर माफक ना आता सो उस्तु खान मुहसू थे समेरे देखा थे ना बुलंद देखने में नजरू आते उस्तु खान એટલે હાર્યું હાડકું જે છે એરિયું બરાબર હતું ના ઊંચું દેખાતું ના દબેલું દેખાતું એ માફક સરનું દેખાતું ना उस्तु खान से थी नीचे भी कहलाए यूं बड़े रे गाल थेरे सुनाए ना आ हड़का प्रमाण थी ना दबेला था ना ऊंचा था माफक सरનું મોઢું હતું थी मुबारक गालों की ऐसी रे दिखाई कि लाली भी खूबी से बहुत रे दिखाई અને ગાલ મુબારક ના અંદર લાલાશ भी असंख्य હતી અને नूर हो केरा चेहरे नाही रे सुनाया देखो ऐसी रे खूबी से नबी जी खातिम बनाया અને એના અંદર भी असंख्य नूर હતું देखो ऐसी रे खूबी से है नबी जी हमारा फट मुनाफिक पापी ना क्यों गुजरे हमारा અને મુબારક બીની જે નાક નામા વે તલેથી લાંબી એ ખૂબી કે કામ એટલે આપણે જે મુબારક બીની એટલે આ જે નાકની પોઈન્ટ એ થોડી લોબી હતી कुछ ये बुलंद ये रीते थी दिखाती कि आसपास रोशनी नजर आती અને આજુબાજુના અંદર રોશની ચમકતી હતી આ મુબારક બીનીના આજુબાજુથી રોશની નીકળતી હતી અને મુબારક મુંહ था ऐसा रे जानो कुशादी केरी कुछ थी रे पीछानो नरमी ने खूबी थी बहुत बहतेरी लिखी ना जावे ऐसी सुनियो रे सवेरी અને મોઢું જે છે એ થોડું આપણને એમ લાગે કે મોઢું મોટું છે
પણ એનું બયોન લખાઈ ના જાય, લખી ના શકીએ એ રીતનું ખૂબસૂરત હતું. જે નૂર સુ ઝલકતે મુબારક દાતા ઉસ જલકાટ સીધી કુછ અંધારે में पाता. જે દોત મુબારક છે એમાંથી નૂરની કિરણો નીકળતી અને કોઈ ખોવરાઈ જેલું હોય અંધારાના અંદર તો એ અજવાળેથી મળતું. જે મોતી કે રીતે પણ નૂર રે અપારા હોતા અંધારેમાં ઉજાલા દેખો રે શુમારા. અને મોતીના જે દોણા હોય, મોતી હોય એ પ્રમાણે મોતી જેવા દોત હતા અને છેડા છેડા દોત હતા, અડી અડીને બી દોત નતા, જગ્યા હતી. બી મુબારક દાત તે કુછ છેટે હોતી હતી અને ખૂબી તો જીતની તમે ચાહો દીધી હતી. અને એનાથી ખૂબી એટલી હતી કે તમારું દિલ ના ભરાય એટલી ખૂબી એનાથી હતી. અને કભી एक मुबारक दांत खोलते देखा थे तब बोलते नूर के शोले नजरों आते. अगर नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम अगर कोई वक्त बातचीत करता हो અને દોત દેખાઈ જાય તો દોતના અંદરથી નૂરનું કિરણ બહાર નીકળતું. એ રીતની અલ્લાહ તાલે દોતના અંદર બી રોશન દોતને એટલા કર્યા હતા. અને દાઢી તો મુબારક ગિરતથી જાનો અને ઘેરીથી મુબારક દાઢી માનો. મૂછા તો મુબારક થયા ખૂબી સુનાઈ નહીં તો ખૂબી કી સિફતે જાતી લખાઈ. હવે દાઢી અને મૂછોની ભાવે વકણ બયાન લખ્યું છે. અને હોઠો કે લફ્ઝ ટૂંકી રે કરાઈ, યાની મૂછો જે છે એ આ હોઠના ઉપરના ભાગમાંથી ટૂંકી કરાઈ. દેખો મુશ્ક હો કેરીથી બાલોમાં ઈ બાસા અને રંગ બી વૈસા કહી રેખા સાર. બાલનો જે રંગ હતો એ મુશ્ક એટલે મુશ્કનો જેવો હતો. એટલે તમને એમ લાગે કે કેસરી થી થોડો ઓછો અને સફેદ થી થોડો વધારે, બરાબર એ રહ્યો એક કલર હતો. અને ખુશ્બુ બી કસ્તુરી જેવી જ આવતી, કસ્તુરી રંગ અને કસ્તુરી ખુશ્બુ. સુનો ખૂબી ગરદન કે સુનો ખૂબી રે ગરદન નબીજી હો કેરી સો ઊંચાઈ હો સેતીથી સુન્યો સવેરી. હવે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગરદન નો ભાયો છે. જો હંસ की गर्दन केरी रे मिसाला ऐसी ऊंचाई पने का हार थारे हाला. यानी જે રીતે હંસની ગરદન હોય છે, પાતળી હોય છે, થોડી લોબી હોય છે, એ રીતે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ગરદન જે ગળું આપણે કહીએ, ઢોક કહીએ, એ થોડી લોબી હતી. અને ઉજલા રંગ થા બહોત રે નૂરાની જૈસા ગાલા રૂપા બાદ વૈસે જાની. જે રીતે સોનું ચોદી ના અંદર જે ચમક હોય છે એ રીતની ચમક એના અંદર હતી. અને ઉસકે ભીતર થીરે રોશનાઈ ખૂબી મુબારક મુબારક ગરદન કી ऐसरी लिखाई. અને એના અંદર રોશની હતી મુબારક ગરદનના અંદર. અને ખભાએ મુબારક છે દોનો રે સરખે દોનો સરખે ખૂબી સુ એ દેખને પર કે આ બંને ખભા મુબારક હરખા હતા. જોવાથી ખબર પડી જાય કે બંને ખભા સપ્રમાણ છે, એના અંદર કોઈ આખું પાછું નતા. અને ઉસમાં ખૂબી શું થા રંગ રે લાલા કુછ મિસાલ જો ફૂલ રે ગુલાલા. અને એ ખભા મુબારક જે છે એ લાલ કલરના હતા. ભાવ કહે કે સમજી લો કે ગુલાબનું ફૂલ હોય એવું ફૂલ ગુલાબી એવા બંને ખભા હતા. અને ઉસમાં ખૂબી શું भी नूर हो केरी बहुत थी रोशनाई खूबी खबो हो केरी ऐसी खबर है पाई. અને મોહર થી નબુવત દોનો ખભો કે મહા એ ખૂબી હો કેરા કુછ રે ના. બે ખભાના વચ્ચે મોહરે નબુવત હતી. ये नूर पर नूर ए रोशन दिखावे ऐसी खूबी हो केरा कुछ रे न पावे. અને એ બી જે મોહરે નબુવતના અંદરથી બી નૂર ચમકતું હતું, નૂર નીકળતું હતું. દેખો રોશન મુબારક થારે સીના થી સફાઈ રોશન ના રહેતા રે કીના. હવે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો સીના મુબારક નો એટલે છાતીનું બયાન આવે. नूर का खजाना था रब केरा बूझो कुर्सी रहमानी जैसा रे सवारा. नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम નો સીનો અલ્લાહ તાલાએ 3 વખત ખોલ્યો છે. એટલે બાવો લખે છે કે આખો સાફ છે, એના અંદર કોઈ જાતનો કીનો, કોઈ મેલ, કોઈ ચીપ ના. અને નૂરનો ખજાનો અને કુર્સી અને અલ્લાહની કુર્સી એ રીતના નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સીનાને સવાર્યો હતો, અલ્લાહ તાલાએ શણગાર્યો હતો. અને ગંજરે ઇલમ કા રબી ઉસ્મા ભરાયા. અને ઇલ્મનો આખો ગંજ અલ્લાહ તાલા એના અંદર ઉતાર્યો હતો, સીનાના અંદર. દેખો મુબારક સીના એસી ખૂબી સુનાયા. અને સીના તો મુબારક કુશાદા તાનો છે, અને સીનો મુબારક પોળો હતો, કુશાદા. અને ને હોસેથી ખૂબી રે પીછાનો. અને એ હારી દેખાય, ખૂબસૂરતીમાં વધારો થાય એના માટે સીનો મુબારક પોળો હતો. પેટ તો મુબારક આલી રે કદરા રબ કે નેટસુ પૂરથા રે કરા. પેટ મુબારક નું હોય બયો ના આવે છે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું જે પેટ મુબારક ના અંદર ભાવો લખે છે કે અલ્લાહ તાલાની મોહબ્બત થી ન ભરી. આપણે આપણા પેટને શનેથી ભરીએ છીએ અને અલ્લાહ તાલાએ પોતાના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના પેટને પોતાની મોહબ્બત થી ભરી. वे बराबर सरखा पेट था कहलाया खूबी होसी थी लिखा में पाया. તો પેટ બી સપ્રમાણના અંદર હતું. ભાવો લખે છે કિતાબોના અંદર મને લખેલું જોયું છે.
सीने से डूटी तक खत था देखा था, सो मुश्क हो जैसा रंग था सुना था। तो वह सीना થી લઈને ડૂટી સુધી એક બારીક પાતળી વાળની લીટી હતી, બાલોની લીટી હતી, બરાબર. અને એનો રંગ બી મુશ્ક જેવો હતો, કસ્તુરી રંગ એનો હતો. ऐसी खूबी हो सीती थी बालों की लकीरा, ये सुन सुन खूबी तू मेरा रे वीरा, वे खत रे बारीक बहुत खूब था देखा था, सो सीने थी सो डूटी तक था रे कह रहा, અને ઓર તો सीने पर ना थे रे बाला, અને पेट का था भी सीने सा था रे हाला. તો એક બાલોની આખી લાઈન હતી, લીટી હતી, પાતળી લીટી હતી, એના સિવાય આખા સીના પર કોઈ બાલ નતા, पीठ पर भी कोई बाल न था. देखो ऐसी रे खूबी सो है नबी जी हमारा, फट मुनाफिक बापी ना क्यों मुजुरे गुमारा. देखो मुबारक बीनी जे मुह के रेठामा मुसत नशक नशकोरू केरा रे जनामा, જેને આપણે નશકોરો કહીએ છીએ, તો બાવો લખે એનું બયાન લખે. जी खुशबू उसमें बहुत रे बहतेरी, कुछ रे नहा ऐसी सुनियो सवेरे. यानी नशकोरों ना अंदर भी अल्लाह ताला बेशुमार खुशबू भरी. અને અઝીમ જે ખભે મુબારક જાનો અને જંદેન નબીજી કે થેરે પીછાનો, બે ખભા બી અઝીમ બનાયા હતા, મજબૂત બનાયા હતા. અને જંદેન એટલે આટલેથી આ હાડકો છે ને જંદેન કહેવામાં આવે છે, એને બી બરાબર સપ્રમાણ બનાયા હતો. સો હાથ કે હાડો કેરા રે નામા, જે પૂછે થી સો કોની તક यूं सुनो रे सवेरा. અને મુબારક બાજુआ પૂરથી કેલાઈ, ऐसी मुबारक हाथों की खुबीरी केलाई. અને જંદેન બારીક થેરે પીછાનો, જો પૂંચેથી સો કુની તક ફેરે પીછાનો. यानी ખભા મુબારક થી લઈને હાથ આ કમ્પ્લીટ જે છે એ સપ્રમાણ બનાવે તો, એકદમ માફકસર બનાવે તો, ન ભારી હતો ન પાતળો હતો, હાડકો બી એકદમ બરાબર પરફેક્ટ બનાવ્યો હતો. भी निहायत खूबी थी जंदेन महा, सो उसरे खूबी का कुछ रे नहा. यानी निहायत खूबी पूर्वक बनाए. હવે અલ્લાહ તાલા બનાવો અને પોતાના પ્યારા હબીબ ને બનાવે તો એમના અંદર કોઈ કમી અલ્લાહ તાલા ના રાખે. તો બાવો ઓય એરી આખું નકલ કર્યું છે કે પોતાના હબીબને જે બનાયા છે તો ચેવી ચેવી મોય ખૂબીઓ મૂચી છે. હવે હથેલીની બાવો ખૂબી લખે છે. देखो हथेलियां मुबारक थी रे नरमाई, सो रेशमी कपड़े थी बहुत रे सुनाई. હવે આ મુબારક હથેળી જે રેશમી કાપડ કરતો બી વધારે, કપડા કરતો બી વધારે નરમ હતી. અને ખૂબી બી ઉનમાં બહોત ही દેખાતી, બી અસમ खुशबू मुश्क की आती. અને ખૂબી બી એટલી જ હતી અને હાથના અંદર બી ખુશ્બુ આવતી. ઉંગલીએ મુબારક પગરે હાથ આવે, ઉસ્તુવાર થયા સબરે સાથા. હાથો અને પગોની ઉંગળીઓનો ભાવ બયાન લખે છે. यूं થયા સખ્ત બી ભારી રે જાનો, કાજ ઇબાદત કે લીધે સહીરે પીછાડો. ઓગળીઓ જે છે પગની ને હાથની એ થોડી મજબૂત હતી, કાજ ઇબાદત કે લીધે, ઇબાદતના કારણે આ એ થોડી મજબૂત અને સખ્ત હતી. અને सीना तो मुबारक हल्का सुनाया, तो थोड़े रे मासूए सिलिक ने बताया. ओम बाવો લખે છે કે सीनो मुबारक મોટો તો પોળો હતો, અને બાવો લખે છે કે થોડું જ મોય ગોશ્ત હતું, માંસ થોડું હતું, એટલે હલકો ફૂલકો હતો. દેખાવના અંદર પોળો હતો પણ હલકો ફૂલકો હતો, ઓછો માંસ હતું. ના बहुत લાંબા ને પોળા भी નહા थी ऐसी खूबी सीने मुबारक महा. અને કદમ મુબારક ઊંચે જમી શું રહેતે, અને જમી કો લાગતે કોઈ ના રે કહેતે. જમી મુબારક, હવે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હેડતા તો જમીન ઉપર એના પગ અડતા ના. ભાવો કહે છે કે પગ અડતા ના, કોઈ એવું કોઈને ગવાહી નતા આલી કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના પગલો જમીન ઉપર પડતો. અને કદમો કે પીઠ થી બરાબર કહીએ સો સમીરે બરાબર, એટલે પગનું તળિયું એકદમ હરખું હતું. અને કોજલ की લકીરા કુછ નાથી દેખાતી, જે પગના નીચે આપણે લીટીઓ દેખાય છે જેને કોજલની લાઈનો કહેવાય. તો આપણે જે હાથના અંદર જે ફિંગરપ્રિન્ટ જે કહીએ છે, તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પગ મુબારકના નીચે તળિયે કોઈ લીટીઓ નથી. यूं नबी जी का हुलिया सब बुजुर्ग तमामा, ने दिल रख कर कहो रे नामा. रे तो ही हुलिया ने सुन कर नक्श करो दिल माही रे, नक्श करो दिल माही. शफात उन्हों को छूटी है और कुछ बात नहीं रे, और कुछ बात नहीं. अल्लाहुम्मा सल्ली अला सय्यदना मौलाना मुहम्मद व अला सय्यदना मौलाना मुस्लिम सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु तआला अलैहि वसल्लम. एक लास्ट बयान છે. થિયા હથેલિયા કુશાદી નબીજી હો કેરી, અને નરમી અનુમા થીરે અનેરી. હથેળી કુશાદી એટલે પહોળી હતી અને એના અંદર નરમી હતી. અને ઉંગલિયા પગો કે તૂલથી કેલાઈ, પણ ખૂબી હોશીથી રબને બનાવી. પગની ઉંગળીઓ થોડી લોભી અલ્લાહ તાલાએ બનાવી હતી, એ બી ખૂબીના કારણે માટે બનાવી હતી. સુને હુલિયા મુબારક પૂરા
સહી નબીજી હો કેરા એ યકીન દિલમાં યુ દિયો રે સવેરા. બાવો લખે છે કે આટલે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો હુલિયા મુબારક પૂરો થાય છે અને એને તમે દિલથી હોબળો અને કબૂલ કરો. देखो खातिम अंबिया कैसे रब ने बनाए, सब आज नबी जी की बहुत खूबी से देखा है कि अल्लाह ताला એ પોતાના હબીબ એટલે ખતમુલ અંબિયા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના કેટલી ખૂબી પૂર્વક બનાયા છે કે દરેક આયજો દરેક અંગ એકદમ માફકસર અને સપ્રમાણ બનાવવામાં આવ્યો છે અને એના અંદર દરેક વસ્તુના અંદર એની ખૂબી છે. देखो ऐसी रे खूबी जो है नबी जी हमारा फट मुनाफिक पापी ना क्यों गुजरे हमारा था मुंह तो मुबारक जैसा पूनम का चंदा. नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम નો ચહેરો મુબારક પૂનમના ચૌદ જેવો હતો અને અનંતો બાસા રબી થારી દે હતા અને ચહેરા મુબારકના અંદર જે ખુશ્બુ હતી એ બેસાબ ખુશ્બુ હતી. ऐसी अंबर मुश्क की ना होवे रे बासा वैसी बासना तो नबी जी का तन किया था खासा. एक प्रकारની ખુશ્બુ છે જેનો કહેવાય છે અંબર મુશ્ક. તો ભાવ લખત કે એનાથી બી ચડિયાતી ખુશ્બુ હતી. તો એ ખુશ્બુ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મુબારક તનમોથી આવતી હતી. અનસ બિન માલિક રઝિયલ્લાહુ અન્હુ કહીએ વે यूं है कहते सुनकर लहिए. આ એક સહાબી છે હજરત અનસ બિન માલિક રઝિયલ્લાહુ તઆલા અન્હુ એ બયાન કરે છે રિવાયત બાવો લખી છે कि अंबर मुश्क है ऐसी बासना रे नहा जे मैं जैसी रे महकी बास नबी तन महा. तो बयान करे છે કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના જિસ્મ અતહરમુથી જે ખુશ્બુ આવતી હતી એવી ખુશ્બુ અંબર મુશ્ક ની પણ નથી. તો એ વખત બહેતરનું બહેતર જે પ્રમાણે હોય લખવામાં આવે છે બહેતરનું બહેતર કોઈ ખુશ્બુ હશે તો અંબર મુશ્ક હશે. તો હોય હજરત અનસ બિન માલિક રઝિયલ્લાહુ તઆલા નું કહે છે કે એ બી ના તુલે ના આવે કે જે પ્રમાણે મેં નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની જિસ્મના અંદરથી જે ખુશ્બુ મેં જોઈ છે એવી ખુશ્બુ બીજા કોઈ છે ના. જે દસ્તબોસી આવકર નબી जी શું કરાતા દિલ उसका बासना से तीरे भराता. यानी કે જે માણસ આવી અને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી દસ્તબોસી કરે એટલે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો હાથ ચૂમતા તો એનું દિલ જે છે એ ખુશ્બુથી ભરાઈ જતું. હવે હાથના બોસા લેવાના અંદર દિલ ખુશ્બુથી ભરાઈ જાય. ये नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने अल्लाह ताला ये खूबी अता करी थी. सारा दिन वे बासना उस हाथों की आती पर बासना की खूबी नहीं कही रह जाती है. અને એ જે દસ્તબોસી કરવા વાળા માણસના હાથમાં આખો દિવસ ખુશ્બુ આવતી પણ એ કયા પ્રકારની ખુશ્બુ છે એની અંદાજ લગાડવો બી મુશ્કેલ હતો. जिस सगीर रे सर नबी हाजरे फिराते वे दिन सारा बाल और सर के महकाते. तो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम कोई नेना बच्चाना मोथे हाथ फिरवता तो એ બચ્ચાના મોથામાંથી આખો દાડો ખુશ્બુ રહેલાતી. આખો દાડો ખુશ્બુ એ બચ્ચાના મોથાના મુંહથી આવતી અને और भी बासना उस तोले रे ना आवती. ऐसी खूबी बहुत बासना चिरे बसाती. ऐसी रे खूबी सो है नबी जी हमारा फट मुनाफिक पापी ना क्यों मुझे रे हमारा. ए सुन बाती सही कर लीजिए और एक कर रखो मन इतना दीजिए रे तू ही सुन गाफिल जाग कर ये है बहुत खूब बात रे ये है बहुत खूब बात. सुनते ईमान आवकर पाकज होवे जात रे पाकज होवे जात. अल्लाहुम्मा सल्ली अला सय्यदना मौलाना मुहम्मद व अला आलि सय्यदना मौलाना मुहम्मद बारिक वसल्लम सल्लल्लाहु व सल्लम अलैहि या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम. मुस्तफा जाने रहमत पे लाखों सलाम. शम्अ बज़ में हिदायत पे लाखों सलाम. शहर यारे इरम ताजदार हरम शफ़ाअत पे लाखों सलाम. मेरे चरखे नबूवत पे रोशन दुरूद. मेरे चरखे नबूवत पे रोशन दुरूद. झूले बागे रिसालत पे ला
मुस्तफा जाने रहमत पेला को सलाम शम्अ बस में हिदायत पेला को सलाम वो हमारे नबी उनके हम उम्मती उम्मती तेरी किस्मत पे लाखों सलाम मुस्तफा जाने रहमत पे लाखों सलाम शम्अ बस में हिदायत पे लाखों सलाम हम गरीबों के आका पे बेहद दुरूद हम फकीरों की सरवत पे लाखों सलाम मुस्तफा जाने रहमत पे लाखों सलाम शम्अ बस ने हिदायत पे लाखों सलाम। नबी करीम सल्लल्लाहु तआला अलैहि वसल्लम। रब्बना आतिना फिद दुनिया हसनतम व फिल आखिरति हसनतम व क़िना अज़ाबन्नार व क़िना अज़ाबल क़ब्र व क़िना अज़ाबल हश्र व क़िना अज़ाबद दाइन व क़िना अज़ाबिल आखिरह व क़िना अज़ाबल सकरात व क़िना अज़ाबल पुलसिरात व क़िना अज़ाबल मीज़ान व क़िना अज़ाबल फितनतल मसीह दज्जाल व क़िना अज़ाबल फितनतल महिया वल ममात। रब्बना ज़लमना अनफुसना व इल्लम तग़फिर लना व तरहमना लनकुनन्ना मिनल ख़ासिरीन। रब्बना अफ़रिग़ अलैना सब्रन व सब्बित अक़दामना वंसुरना अलल क़ौमिल काफ़िरीन। ला इलाहा इल्ला अंत सुब्हानक इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। अल्लाहुम्मा इग़फ़िर ली व लिवालिदैयि व लिल-मुअमिनीन यौम यक़ूमुल हिसाब। रब्बी ज़िदनी इल्मा। अल्लाहुम्मा रब्बना व तक़ब्बल दुआ। रब्बना ला तुआख़िज़ना इन नसीना व अख़्ताअना। रब्बना व ला तुहम्मिल अलैना इसरन कमा हमलतहु अलल लज़ीना मिन क़ब्लिना। रब्बना व ला तुहम्मिलना मा ला ताक़त लना बिहि वअफ़ु अन्ना वग़फ़िर लना वरहमना अंत मौलाना फंसुरना अलल क़ौमिल काफ़िरीन। या इलाहिल आलमीन करार तू कीजिए, तेरे खासे बंदों में हमको भी लीजिए। खातिम नबी जी की हम उम्मती कहलाए, तौफीक तू दीजिए हम वैसा ही कमाए। हिदायत हमको तू पूरी दे दीजिए, तेरे खासे बंदों में हमको लीजिए। बख्शनहार वे तू खालिक हमारा, बंदा हूँ गुनाहगार हुआ तेरा रे बहुतेरा। इलाही तुझसो ये छुपा रे नहा, हम है आजीज बंदे तेरे बंदो महा। जे तकदीर का लिखा है नसीब मेरा, खालिक कीजिए हो से हल्का रे सवेरा। तेरे करम सु हम ईमान रे पाए, तेरे करम से यूं नेहरे लगाए। या इलाही तू हमको कर यार यारी, जिनो नबी जी को चारों ने है दी थी रे यारी। या इलाही हमको तो तौफीक दीजिए कि चार यारी मोमिन तो हमको कीजिए। है उम्मीद के तौफीक नेक रे आवे कि चार यारी मोमिन बंदा रे कहलावे। सो दोस्ती खातिम नबी जी हो केरी, तू करम की नजर कर खालिक रे सवेरी। खुलफाए राशिदीन केरा नेहरे आवे, अने सिफत ओनों की नीत दिल माहे लावे। रब चारों की तारीफ मुझ दिल माहे आवे, दिल जीता खतरा ना किसी पर आवे। सही ऐसी है उम्मीद मुझे सुरी जनहारा, तू है पूरी करनार मैं हूँ बंदा रे बेचारा। तेरे करम से हमू ने जे हुआ वे कीता, हम है तेरे बंदे तू है हमारा मीता। तेरे करम सु कुव्वत चारे की आवे, खूबी बंदे की तेरे करम सु दिखावे। उम्मीद हमारी तू पूरी रे कीजिए, दुआ हमारी तू कबूल ले लीजिए। खुदाया बहक के बनी फातिमा के बरकौल इमा कुनी खातिमा, गर्दावतम रद कुनी वर कबूल मनोदस्त दमाने आले रसूल।
بلغ العلا بكماله كشف الدجى بجماله حسنت جميع خصاله صلوا عليه وآله وسلم تسليما اللهم صل على سيدنا مولانا محمد مختلف الملوان وتعاقب الأسران وقر الجديدان واستقل الفرقدان وبلغ روحه ورواه أهل بيته من تحية والسلام مبارك وسلم عليه كثيرا سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته وآخر دعوانا أن الحمد لله رب العالمين ما شاء الله બીજી એક સૈયદ વગરની વાત કરું સૈયદ